ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच ये चैव सात्विका भावा राजसास्तामसाश्च ये मत्त एवेति तान् विद्धि न त्वहं तेषु ते मयि त्रिभिर्गुणमयैर्भावैः एभिः सर्वमिदं जगत् मोहितं नाभिजानाति मामेभ्यः परमव्ययम् दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया मामेव ये प्रपद्यन्ते
મામેવયે પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ તે. ભગવાને માયાને તરવાનો ઉપાય બતાવ્યો. યે મામ પ્રપદ્યન્તે, જે મારા શરણે આવે છે, મારી શરણાગતિ સ્વીકારે છે. મામ એવ પ્રપદ્યન્તે શ્લોકમાં જે એવકાર છે એના અનેક પ્રકારે અન્વય થઈ શકે. મામ એવ પ્રપદ્યન્તે, મામ પ્રપદ્યન્તે એવ, તે એવ માયામ તરંતિ. તો અનેક પ્રકારે એવકારને લગાવી શકાય. જે મારા જ શરણે આવે છે, જે મારા શરણે જ આવે છે તે લોકો જ તરે છે. તો ભગવાન અહીંયા અત્યંત ઉદાર થઈ અને જીવોને આ સંસારમાંથી, માયાજાલમાંથી મુક્ત થવાનો ઉપાય બતાવે છે. છેલ્લે આપણે વિચાર કરતા હતા કે ભગવાન જે કહેશે કે મારા શરણે આવ, તો એ શરણાગતિ એટલે શું? અનેક પ્રકારે આપણે વિચાર કર્યો, શરણાગતિ કોને કહેવાય? ભગવાન જે અહીંયા દર્શાવે છે એમાં સાધનાના સોપાન સંકળાયેલા છે. ભગવાનની શરણાગતિ, સગુણ સાકાર સ્વરૂપની શરણાગતિ અને એના દ્વારા અંતે નિર્ગુણ નિરાકાર સ્વરૂપનું જ્ઞાન અને એમાં સ્થિતિ કે જે પરમ શરણાગતિ છે. તો આખી લિંક સાધકના જીવનમાં જોવામાં આવે તો ધર્મ કર્મમાં પ્રવૃત્ત થયા વગર અંતરમાં ભક્તિનો ઉદય નથી થતો. ભક્તિના ઉદય વગર અંતરમાં વૈરાગ્ય નહીં આવે અને વૈરાગ્ય વગર આત્મજ્ઞાન પણ અંતરમાં પ્રગટ થતું નથી. તો ધર્મ કર્મ, ધર્મનું આચરણ, ભક્તિ, વૈરાગ્ય, જ્ઞાન, આ એક પછી એક સંકળાયેલું છે અને એ તબક્કાઓમાંથી સાધકે પસાર થવું જ પડે છે. એમાંનું કંઈ પણ એ છોડે તો જ્ઞાન સુધી પહોંચી શકવાનો નથી. માટે જ જે ભગવાને અહીંયા કહ્યું કે મામ પ્રપદ્યન્તે, તો ભગવાન ભાષ્યકારે પણ મામ શબ્દના બે અર્થ આપ્યા. મામ માયાવીનમ, હું કે જે માયાવી, માયાપતિ, જે ભગવાનના સગુણ સાકાર સ્વરૂપનું સૂચન કરે છે અને એના દ્વારા જ ભગવાનની ભક્તિનું પણ સૂચન થાય છે. સગુણ સાકાર સ્વરૂપ એ ભજનીય છે અને નિર્ગુણ નિરાકાર સ્વરૂપ એ જ્ઞાતવ્ય છે. એક ભજનીય છે અને એક જ્ઞાતવ્ય છે. એ ભજન કરતા કરતા જ, ભક્તિ કરતા કરતા જ જ્ઞાન માટેની યોગ્યતા પ્રાપ્ત થાય છે. જે અહીંયા શરણાગતિની આપણે વાત કરી, મધુસૂદન સરસ્વતીજી મહારાજ શરણાગતિના 3 સોપાન દર્શાવે છે. શરણાગતિ એટલે ભક્તિ જ. તો પ્રથમ સોપાન છે સમર્પણ, બીજું સોપાન છે મમત્વ અને ત્રીજું સોપાન છે એકત્વ. સમર્પણ એનો અર્થ છે, આખો શ્લોક છે તસ્યૈવાહમ મમાસૌ ચ, ત્વમેવાહમિતિ ત્રિધા, તસ્ય એવ અહમ, હું પ્રભુનો છું. આ છે પ્રથમ સોપાન.
હું પ્રભુનો છું, તો પછી મારું જે કંઈ પણ છે એ પણ કોનું છે? પ્રભુનું જ છે. તો હું પ્રભુનો ભક્ત છું, ઈશ્વરને શરણાગત છું, એની સાથે હું સંબંધિત છું. એનો અર્થ હું અને મારું આ બધું જ કોનું છે? પ્રભુનું છે. તસ્ય એવ અહમ, હું એનો જ છું. તો આ શરણાગતિનું પ્રથમ સોપાન આચાર્ય દર્શાવે છે. ફરી ફરીને ઈશ્વરની સાથેના આ સંબંધને યાદ કરવો કે મારો સાચો સંબંધ પ્રભુની સાથે જ છે. સાચો નાતો જે હંમેશા બની રહેશે, જે ક્યારેય પણ છૂટતો નથી, એવો સંબંધ માત્ર પ્રભુની સાથે જ જીવનો છે. આપણે અનેક વખત વિચાર કર્યો છે કે હું ભક્ત હંમેશા રહી શકું, બીજો કોઈ પણ રોલ હંમેશા હું નિભાવી શકતો નથી. હું ભક્ત અને એ ભગવાન. હું ભગવાનનો ભક્ત છું, ઈશ્વરનો ભક્ત છું. આ હું હંમેશા એનું સ્મરણ રાખી શકું. મારા દરેક વ્યવહારમાં હું એને અનુસ્યુત રાખી શકું. બીજા બધા સંબંધોમાં આપણે જોઈએ તો એક કાલે એક સંબંધ એકની સાથે હોય એવો સંબંધ બીજા કાલે બીજાની સાથે હોતો નથી. હું જ્યારે ઓફિસમાં કર્મચારી છું ત્યારે સાથે સાથે હું પતિ છું એવી ભાવના સાથે સાથે ના ચાલે. હું જ્યારે પતિ છું ત્યારે હું બાળકનો પિતા છું, આ બંને સાથે સાથે નહીં ચાલે. જ્યારે પત્ની સામે ત્યારે હું પતિ, જ્યારે બાળક સામે ત્યારે હું પિતા છું, જ્યારે હું કામ પર છું ત્યારે હું કર્મચારી છું. તો એક રોલ નિભાવવા માટે બીજા રોલને મારે છોડવો પડે છે. બુદ્ધિમાંથી બીજી ઓળખાણને મારે એક બાજુ કરવી પડે છે. તો કર્મચારી હું ઓફિસમાં છું, પતિ, પિતા, પુત્ર એ હું ઘરમાં છું, અને એ પણ માતાની સામે, પતિની સામે, પુત્રની સામે. ત્યાં પણ સામે કોણ છે એના આધારે મારે મારા રોલને નિભાવવું પડે છે. એના આધારે હું મારી ઓળખ મારી બુદ્ધિમાં ધારણ કરી અને હું વ્યવહાર કરું. તો આ બધા જ જે રોલ છે કે આ બધી ઓળખાણ જે છે એ ઓળખાણ 24 કલાક માટે બની રહેતી નથી. એને મારે બદલતા રહેવું પડે છે. પરંતુ વિચાર કરશો તો સમજાશે કે એક ભક્ત તરીકે હું હંમેશા રહી શકું. હું કર્મચારી છું પણ સાથે હું કોણ છું? ભગવાનનો ભક્ત છું. હું ભગવાનનો ભક્ત રહીને જ પુત્રનો પિતા હોઈ શકું. હું ભગવાનનો ભક્ત રહીને જ હું કોઈ સ્ત્રીનો પતિ હોઈ શકું કે પછી પુરુષની પત્ની હોઈ શકું. હું ભક્ત રહીને જ હું માતા પિતાનો પુત્ર હોઈ શકું. હું ભક્ત રહીને જ કોઈનો ભાઈ પણ હોઈ શકું. તો એમાં કોઈ વિરોધ આવતો નથી. આ કોણ છે? તો કે એ તો પેલો ભગત પિતા છે. આ કોણ છે? તો કે એ ભગત કર્મચારી છે. તો ભગતને ક્યાંય વચ્ચે તકલીફ પડતી નથી. એ હંમેશા અનુસ્યુત રહી શકે છે. અને હું પણ મારા દરેક વ્યવહાર, દરેક કાર્યને અમારા ભક્ત ભાવની સાથે કરી શકું છું. એને મારે છોડવાની જરૂર પડતી નથી. હું જ્યારે પુત્રની સામે છું તો પિતા તરીકે હું મારા ભક્તત્વને જાળવી શકું. હું પ્રભુનો ભક્ત છું. આ એક બાળક, આ જીવનું પાલન પોષણ કરવા માટે ભગવાને મને જવાબદારી સોંપેલી છે.
અને એ ભગવાનની પૂજા રૂપે જ હું એનું પાલન પોષણ કરું છું. માતા પિતાની જવાબદારી ભગવાને મને સોંપેલી છે. એ પણ પ્રભુના સંતાન છે, એની હું સેવા કરું. એવી રીતે કર્મચારી તરીકે આ દેશ પ્રત્યેનું કંઈક કર્તવ્ય પ્રભુએ મને સોંપેલું છે અને માટે હું એ કર્તવ્ય નિભાવું છું. તો ભગવાનને સાથેનો આ જે ભક્ત તરીકેનો સંબંધ જે છે એ મારે ક્યારેય છોડવો પડતો નથી. અને એ જ દર્શાવે છે કે જીવનો ઈશ્વરની સાથે એક ભક્ત ભગવાનનો સંબંધ જે છે એ જ એક યોગ્ય સંબંધ છે. ઉપાધિ દ્રષ્ટિએ એ જ એક સાચો સંબંધ છે. માટે જીવે વિવેક કરી અને પોતાની ઉપાધિને સામે રાખીને ઈશ્વરની સાથે આ પ્રકારનો સંબંધ સ્થાપિત કરવો જોઈએ. હું કોનો છું? તો કે ભગવાનનો છું. પ્રથમ હું ભક્ત છું અને પછી બીજું બધું છું. તો ભક્ત ભગવાનનો સંબંધ આ પ્રમાણે જે સમજી અને પોતાના અંતરમાં જે હંમેશા ભક્તને જાગૃત રાખે, આપણા હૃદયમાં ભક્ત પ્રગટ થવો જોઈએ. માત્ર બાહ્ય ક્રિયાઓથી ભક્ત થવાતું નથી, પરંતુ ઈશ્વર પ્રત્યેની સમજદારીની સાથે મારા અંતરમાં ભક્તત્વ, એક પ્રકારનો ભગવાન પ્રત્યે ભાવ, ભગવાનની સાથે નાતો, સંબંધ એક પ્રકારનો ત્યાં હંમેશા જોડાઈને રહે. તો આ શરૂઆતનું જે આ પ્રકારનું સમર્પણ કે હું પ્રભુનું છું, મારી પાસે જે કંઈ પણ છે એ બધું જ પ્રભુનું છે, આ પ્રથમ સોપાન કહેવામાં આવે છે. તસ્ય એવ અહમ આશે સમર્પણ. બીજું સોપાન કહેવામાં આવે છે મમ એવ અસૌ. હું પ્રભુનો એ પ્રથમ અને બીજું સોપાન છે એ પ્રભુ મારા છે. ઈશ્વરની સાથે, ભગવાનની સાથે એટલી બધી આત્મીયતા, એટલું બધું પોતાનાપણું ઈશ્વરની સાથે એને ધીમે ધીમે લાગવા માંડે છે. તો મમ એવ અસૌ, હું તો પ્રભુનું છું, પરંતુ પ્રભુ પણ મારા છે. જેમાં ભક્તને અંતરથી એવી દ્રઢ શ્રદ્ધા, વિશ્વાસ બને છે કે પ્રભુ હર પલ મારી સાથે છે. હું જેવી રીતે એની સાથે સતત જોડાયેલો રહેવા માટે પ્રયત્ન કરું છું, એવી રીતે એ પ્રતિક્ષણ મારું ધ્યાન રાખે છે. જેવી રીતે હું એને પોતાના માનું છું, એવી રીતે ભગવાને પણ મારો સ્વીકાર કરી અને મને પોતાનો માનેલો છે. અને આ અવસ્થામાં પોતાના જીવનમાં ઘટિત થતી ઘટનાઓને એ બહુ સરળતાથી સ્વીકાર કરી શકે છે, એમાં સરળતાથી એ પસાર થઈ શકે છે. કારણ કે ઈશ્વર પ્રત્યે આ એક ભરોસો એને બની ગયેલો છે. હરિ કરશે તે મમ હિતનું. હું હરિનો, હરિ મમ રક્ષક. તો હું હરિનો છું અને હરિ પણ કોણ છે? મારા રક્ષક છે. તો શરણાગતિ ભક્તિના પરિપાકે ઈશ્વરની સાથેનો મારો સંબંધ જે છે એ વધારે આત્મીયતાપૂર્ણ અને વધારે ને વધારે જાણે કે સામીપ્ય હું ઈશ્વરનું અનુભવું છું. પ્રથમ સોપાનમાં મને લાગે કે હું દોડી દોડીને પ્રભુની પાસે જઉં છું. બીજા સોપાનમાં શું લાગે? પ્રભુ જ મને ખેંચી રહેલા છે, એ જ મને આકૃષ્ટ કરી રહેલા છે.
ખોટા માર્ગે જઉં તો મને હાથ પકડીને પાછો વાળેશ. અને એવું ક્યારે સંભવ બને જ્યારે હું એમની વધારે નજીક પહોંચ્યો હો, એ પણ મને પોતાનો માને. તો જ્યારે અંતરમાં આ પ્રકારની શ્રદ્ધા, આ પ્રકારનો ભરોસો પ્રગટ થાય, ત્યારે ઈશ્વરના સામીપ્યને, એની સન્નિધિને હું વધારે ને વધારે મારા જીવનમાં અનુભવ કરું છું. અને આ બંને સોપાનના પરિણામે જીવનું અંતઃકરણ શુદ્ધ થાય, નિર્મલ થાય, શાંત થાય, વૈરાગ્ય આદિ ગુણોથી પરિપૂરિત થાય. કારણ કે આ પ્રકારની શરણાગતિમાં પછી એના માટે ઈશ્વર એ શ્રેષ્ઠ આલંબન છે, એ શ્રેષ્ઠ ભરોસો છે. જગતનો ભરોસો, આલંબન, આ બધું એનું ધીમે ધીમે છૂટી જાય છે. તો એ રીતે જગતના વિષયો પ્રત્યે ઉદાસીન ભાવ, વૈરાગ્ય અંતરમાં પ્રગટ થાય. તો અંતે તૃતીય સોપાનમાં ત્વમેવાહમિતિ ત્રિધા, ત્વમ એવ અહમ, જે તમે છો એ જ હું છું, એકત્વ, આ જ્ઞાન એના અંતરમાં પ્રગટ થાય છે. ભગવત શરણત્વમ સ્યાત સાધના ભેદ પરિપાકતઃ. મધુસૂદનજી કહે છે કે સાધન, આ જે બધા સાધનો છે, જેમ જેમ એનો પરિપાક થાય એમાં હું વધારે ને વધારે આરૂઢ થઉં, એવી રીતે આ સમર્પણ, મમત્વ, એકત્વ, આ ત્રણ પ્રકારે શરણાગતિને વિભાજિત કરવામાં આવેલી છે. પ્રથમ સોપાનમાં હું સમર્પિત થઉં, ભગવાનને જ પછી હું મારા માનું, અને અંતે એકત્વને હું પ્રાપ્ત કરું. તો આ ત્રણ પ્રકારનું આ પ્રમાણે સમર્પણ કે શરણાગતિ આચાર્ય દર્શાવે છે. અને જે આ રીતે સતત પ્રભુના સાનિધ્યમાં રહે, એના ઉપર પછી માયાનું જોર ચાલતું નથી. માયા પોતાનું બલ એના ઉપર ચલાવી શકતી નથી. કારણ કે અંતે તો માયા માયાપતિને વશ છે. તો માયાને પણ એ મર્યાદાનું પાલન કરવું પડે છે કે જે પ્રભુના શરણે હોય એને હેરાન ના કરવો, પકડવો નહીં, પોતાની જાળમાં ફસાવવો નહીં. તો એની પણ એક મર્યાદા છે. માટે જ ભગવાને અહીંયા કહ્યું કે જે મારા શરણે આવે. બાકી તો માયાના શરણે જાય જીવ તો ત્યાં તો ફસાવવાનું તૈયાર જ છે. માયાનો સ્વભાવ જ છે કે ફસાવવું. તો એના શરણે જાય, ફરી ફરીને એને પકડે અને પછી રડવા બેસે તો એનો કોઈ અર્થ નથી. તો ભગવાનને શરણે જાઓ, માયાના શરણે જવાની ક્યારેય ભૂલ કરવી નહીં. ભૂલથી જવાય છે, પરંતુ જેવી ખબર પડે એવું તરત જ ત્યાંથી બહાર નીકળી અને ભગવાનનું આલંબન ગ્રહણ કરવું. બાકી તો માયાનો પસારો એવો છે કે એ બલબલાને છોડતી નથી. આપણે પુરાણમાં પણ અનેક કથાઓ સાંભળીએ છીએ કે કેવી રીતે માયા પોતાનું કાર્ય કરે છે, કેટલી સૂક્ષ્મ રીતે એ કાર્ય કરે છે. મહાપુરુષોને પણ ક્યારેક એ પોતાનો પ્રભાવ બતાવી દેશે. નારદ જેવા નારદજીને પણ ઈચ્છા શું થઈ ગઈ? ભગવાનની માયા જોવાની ઈચ્છા થઈ ગઈ. એ માયા જોવાની ઈચ્છા થાય એ પણ કોનું કામ છે? માયાનું જ કામ છે. તો માયા જોવાની ઈચ્છા થઈ ગઈ. ભગવાનને કહેશે કે પ્રભુ આપની માયા બતાવો. ભગવાન કે બાબાજી ખાલી ખાલી હઠ ના કરો કે હું સામે છું, મને જુઓ. માયાને જોવામાં કંઈ સાર નથી. પણ તોય નારદજી કે ના પ્રભુ, એક વખત તો આપની માયાનો મારે અનુભવ કરવો છે. તમને તો હું જોતો જ આવ્યો છું અને તમારું જ નામ જપું છું. તો એ તમને તો ઓળખી લીધા, હવે મારે કોને ઓળખવી છે? માયાને ઓળખવી છે. ભગવાન કે સારું, તું જીદ કરે તો પછી ભગવાન
પોતાની હઠ છોડી દે, પોતાના તરફથી એ છૂટો દોર આપી દે કે સારું, ક્યારેક જોવા મળશે, કે ક્યારેક તને માયાનો અનુભવ થશે. આવું કહીને ભગવાને કહ્યું કે નારદજી, માયા તો જ્યારે તમને જોવા મળે ત્યારે મળશે, અત્યારે તો મને તરસ લાગે છે, પાણી લઈ આવો કે. તો નારદજી કે બાજુમાં જ સરોવર છે, પાણી લઈ આવો કે. તો ત્યાં ગયા, સરોવરમાં ત્યાં પાસે પહોંચ્યા, આચમની લીધી. નારદજીને થયું કે ગરમી બહુ થાય છે, એક ડૂબકી લગાવી દઉં કે, અને આમેય નાહી ધોઈને ચોખ્ખો થઈને પ્રભુ માટે જલ લઈ જાઓ, એમને ક્યાં લઈ જાઓ. તો જેવી સરોવરમાં ડૂબકી લગાવી, નારદમાંથી નારદી થઈ ગયા, સ્ત્રીનું સ્વરૂપ થઈ ગયું. અને સ્ત્રીનું સ્વરૂપ થયું એની સાથે જ કોઈક ત્યાં રાજકુમારી પ્રગટ થઈ ગયો, તો એની સાથે લગ્ન પણ થઈ ગયા, અને 1 ડઝન પાછળ બીજા પણ આવી ગયા. 12 બાળકો થઈ ગયા, 12 બાળકો થઈ ગયા, અને કેટલો બધો સંસાર આખો ઊભો થઈ ગયો. એ સંસારમાં નારદી આનંદથી રહેતા હતા. એમાં થયું એવું કે પતિનું મૃત્યુ થઈ ગયું, વિધવા થઈ ગયા. તો વિધવા થયા, અને એટલા માટે નારદી પછી પોખ મૂકીને રડે છે, માથું પકડીને. એટલામાં ભગવાન આવ્યા, સરોવરના કાંઠે ઊભી અને કહે છે કે નારદજી પાણી લેવા આવ્યા હતા કે શું? કે હું તો રાહ જોઈને થાકી ગયો. અને અંદર નારદજીને બધું સ્મરણ થયું, પણ શરીર તો સ્ત્રીનું. બહુ શરમ આવી કે બહાર કેમ નીકળું, કે આ તો કંઈક ગરબડ થઈ ગઈ, કે લેવા આવ્યો તો પાણી અને આ શું ગરબડ થઈ ગઈ. તો બહુ જ એમને શરમ આવી, બહાર નીકળે નહીં. ભગવાન કે બહાર આવો નારદજી. ભગવાન કે એટલે તો આવવું જ પડ્યું, પણ બહુ શરમાયા, બહુ શરમાયા. અને ત્યારે ભગવાન કે નારદજી માયા જોઈ લીધી, કે જોઈ લીધી, પણ હવે આનું કંઈક કરો ને. કે ભગવાન કે એકવાર પાછી ડૂબકી લગાવો. કે નારદજીએ ફરી સરોવરમાં એકવાર ડૂબકી લગાવી, અને ફરી પાછા એ નારદજી થઈ ગયા, નારદીમાંથી નારદજી. અને ભગવાનના પગે પડી ગયા કે પ્રભુ, ભૂલ થઈ ગઈ, હવે ક્યારેય આ માયાનું દર્શન કરાવતા નહીં. હું હંમેશા નારાયણ નારાયણ જ કરતો રહું, ક્યારેય મને આ દર્શન હવે કરાવતા નહીં. તો આ મહાપુરુષને પણ માયા જોવાની ઈચ્છા થાય, એ પણ પાછું કોનું જોર છે? એ માયાનું જ જોર છે, કે આવો સંકલ્પ અંતરમાં આપી દેશ. ભગવાન કે જોવા જેવું નથી, તો પણ ભગત હઠ કરીને બેસે, એ પણ માયાનું જ જોર છે. તો આ પ્રમાણે આપણને ખ્યાલ આવે કે માયા કેટલી પ્રબળ છે. નારદજીની વાત તો એક લીલા માત્ર છે, એ તો ભગવાનના પરમ ભક્ત છે. જીવને સમજાવવા માટે આ પ્રમાણેની બધી લીલાઓ પુરાણોમાં કહેલી છે. પણ પોતાના જ અનુભવથી આપણે જોઈએ તો અનેક વખત લપસી જવાય છે. અનેક વખત કરેલા શુભ સંકલ્પોથી હું ચલિત થઈ જાઉં છું. બધું જાણવા છતાં પણ અંતર રાગ દ્વેષના સપાટામાં આવી જ જાય છે. ક્યાંક ને ક્યાંક તો એ અટવાઈને રહે જ છે. તે ફરી ફરીને કહું છું ને, ક્યાંક તો ધોત્યું દબાયેલું રહે જ. જીવ હંમેશા સંપૂર્ણ મુક્ત રહેતો નથી, ક્યાંક ને ક્યાંક એ દબાયેલો રહે છે. પોતાના મનને સંપૂર્ણ મુક્ત રાખી અને પ્રભુમાં લગાવવું એ એનાથી સંભવ બનતું નથી. ક્યાંક કોઈની સાથે ઝઘડો કરી બેસે, ક્યાંક કોઈકની સાથે આસક્તિ કરી બેસે, ક્યાંક કોઈકની ઈર્ષ્યા કરી બેસે, ક્યાંક કાવા દાવામાં ક્યાંક ને ક્યાંક એ સપડાઈ જતો હોય છે. ક્યાંક અધર્મનો આશ્રય લઈ લે, ક્યાંક એ સ્વાર્થને ગ્રસ્ત થઈ જાય, ક્યાંક ઇન્દ્રિયોની પરાધીનતા સ્વીકારી લે, ક્યાંક એની જીભ ઊંધા ચતું કંઈ કરી નાખે, ક્યાંક આંખ ઊંધા ચતું કંઈ દેખી લે, ક્યારેક હાથ કંઈક ઉલટા કામ કરી નાખે, પગ ક્યાંક ખોટા જગ્યાએ જતા રહે. આ બધું કોનું જોર છે? માયાનું જ જોર છે. એટલા માટે જ આ પ્રબળ માયાથી બચવા માટે નિત્ય નિરંતર પ્રભુને અંતરમાં વાસ આપવો જોઈએ. ફરી ફરીને એનું સ્મરણ આપણા જીવનમાં વધારે ને વધારે ઈશ્વરનો પ્રવેશ થાય. અને ભગવાન એટલા સરસ છે કે એનો પ્રવેશ કરાવવામાં મારે બીજું કંઈ છોડવું પડતું નથી. જીવન જે છે તે વ્યવહારો કરો, જે કર્તવ્ય છે એને પણ કરો, પણ એની સાથે સાથે ઈશ્વરને પણ બેડવી દો. તો ઈશ્વરનું સ્વરૂપ જ એટલું સુંદર છે કે કોઈની સાથે વિરોધ નથી, અવિરોધી સ્વભાવ છે.
સ્વરૂપ જ અવિરોધ સ્વભાવ છે અને માટે ઈશ્વરને જીવનમાં લાવવા માટે મારે મારા કર્મોને ત્યજવાની જરૂર નથી, કર્તવ્યને છોડવાની જરૂર નથી, ઘર પરિવારને છોડવાની જરૂર નથી. જ્યાં છું ત્યાં, જે કરું છું ત્યાં ઈશ્વરને સાથે સાથે વણતા શીખી લો. જે કરું છું એની સાથે સાથે હું એને રાખું. સવારની શરૂઆત પ્રભુના સ્મરણથી થાય. દિવસનો અંત, રાત્રિનો જે પ્રારંભ છે, સુષુપ્તિમાં જાઉં તો પ્રભુના સ્મરણની સાથે જાઉં. ઉઠું તો પ્રભુના સ્મરણની સાથે ઉઠું. તો મારી સમગ્ર સુષુપ્તિ જે છે એ પ્રભુ સ્મરણનો જ એક પ્રકાર બની રહેશે. સવારનો પ્રારંભ પ્રભુના સ્મરણથી થાય તો એ મારા માટે મંગલ પ્રભાત છે. પ્રભુનું સ્મરણ થયું, મારું પ્રભાત મંગલ થયું. સર્વશક્તિમાન સમર્થ એવા પ્રભુએ મને આ એક દિવસ વધારે જીવવા માટે આપ્યો, તો હું એના પ્રત્યે અહોભાવ વ્યક્ત કરું. શરીર આટલું સુંદર આપ્યું અને એ રાત્રે સૂઈને સવારે જાગ્યું, એ પણ એક આશ્ચર્ય જ છે. ના જાગે તો કોઈ આશ્ચર્ય નહીં, પણ જાગે તો એ શું છે? આશ્ચર્ય છે. પણ જીવ એનાથી ઉલટું સમજે છે. જાગી જાય તો એને કંઈ આશ્ચર્ય કે કંઈ વિશેષ લાગતું નથી. ના જાગ્યું તો બધું ઉપર નીચે બધું થઈ જાય. પણ હકીકત તો શું થવી જોઈએ? રાત્રે સૂતા અને સવારે જાગ્યા તો આપણને આશ્ચર્ય થવું જોઈએ. કારણ કે આપણે તો કંઈ કર્યું નહોતું જાગવા માટે. ઠપ થઈ જવાના ઘણા બધા કારણો છે અને છતાં પણ ઠપ ના થઈ ગયું અને એ જાગ્યું, તો એક મોટું આશ્ચર્ય છે. એ પ્રભુની કૃપા છે. એવું યંત્ર બનાવેલું છે કે એ આટલું કાર્ય કર્યા પછી, આટલા વર્ષો કામ આપ્યા પછી પણ એ આપી રહેલું છે, ઘણું બધું કરી રહેલું છે. તો શરીર સ્વસ્થ છે, ઇન્દ્રિયો સ્વસ્થ છે, પરિવારમાં બધું સરસ છે. આ બધી કોની કૃપા છે? ભગવાનની કૃપા છે. તો મારા પ્રભાતનો પ્રારંભ જ પ્રભુના મંગલ સ્મરણથી થાય. જીવનમાં એવો થોડો સમય સવારમાં રાખવો જોઈએ કે જ્યારે હું નિશ્ચિંત થઈને 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ જેટલો સમય મળે એટલો હું મારા પ્રભુની સાથે એકાકાર થઈ શકું. પછી તો આખો દિવસ દોડવાનું છે, પરંતુ સવારનો સમય હું થોડો સાચવી લઉં કે જ્યાં માત્ર હું અને મારો પ્રભુ, ભક્ત અને ભગવાન, એની વચ્ચે બીજું કોઈ જગત આવે નહીં. એવો કેટલોક સમય આપણે જીવનમાં હોવો જોઈએ, તો જ આ સંબંધ દિવસે દિવસે દ્રઢ થાય, નહીં તો એમાં દ્રઢતા પ્રાપ્ત ના થાય. તો હું એની સાથે બેસું, એની સાથે વાતો કરું, એકાકાર થઉં, એનું ધ્યાન કરું, જપ કરું, એની સાથે આત્મીયતા કેળવું. મારા દિવસનો આ રીતે પ્રારંભ થાય. બધા વ્યવહારોમાં પ્રવૃત્ત થવું ત્યારે પણ એના સ્મરણ સાથે વ્યવહાર કરતા કરતા પણ સ્મરણ ચાલુ રહે. દિવસ પૂરો થયો તો પ્રભુની કૃપા. જે કામ થયા એ ઈશ્વરની કૃપા. જે મને પ્રાપ્ત થયું એ ઈશ્વરની કૃપા. જે મારાથી દૂર થયું એ પણ ઈશ્વરની કૃપા. તો બધામાં ભગવાનની કૃપાને હું જોઉં કે સમગ્ર દિવસ ઈશ્વરની કૃપાથી જ જાણે કે ભરેલો છે. દિવસ સુંદર રીતે પસાર થયો, એના પરિણામે પ્રભુને કહું, થેન્ક્સ, અભિનંદન, બહુ સરસ ભગવાન, આપની કૃપાથી મારો સમગ્ર દિવસ સુંદર પસાર થયો. અને પ્રાર્થના કરતા કરતા હું સુષુપ્તિમાં જાઉં, સૂવા માટે જાઉં. તો ઈશ્વરને જીવનમાં વણવા માટે કંઈ બીજી ઉથલપાથલ કરવાની જરૂર નથી. જ્યાં છીએ ત્યાં સહજતાથી પ્રભુ એમાં વણાઈ જાય છે. તો આવી રીતે જીવનમાં ઈશ્વરને સ્થાન આપીએ, પ્રતિપળ એનું સ્મરણ કરતા રહીએ, પ્રાર્થના કરતા રહીએ, પ્રભુ સન્માર્ગે રાખજે, હંમેશા બુદ્ધિને પ્રેરિત કરજે. ક્યાંક હું માયાના ચક્કરમાં ફસાઈ ન જાઉં, કામ, ક્રોધ, લોભના ચક્કરમાં એને વશ થઈ અને હું કોઈ વ્યવહાર ન કરું. મારા થકી કોઈને કષ્ટ ના પહોંચે, મારા ઘરમાં કોઈ અનધિકારનું ધન ન આવે, અણહકની કોઈ વસ્તુ ના આવે, કંઈ મેળવવામાં હું બીજાને નુકસાન ન પહોંચાડું. આ બધી વ્યવહારની પ્રાર્થનાઓ જીવનમાં અત્યંત આવશ્યક છે. અને આવી રીતે અંતરમાં ભાવ ધારણ કરી અને જીવન જીવીએ તો જરૂર પ્રભુની આત્મીયતા
એની સન્નિધિ, જીવનમાં એની હાજરીને સાધક જરૂર અનુભવી શકે. અને આ રીતના ભાવ ભરેલા હૃદયમાં જ આત્મજ્ઞાનની ઉત્પત્તિ સંભવ બને છે. ભાવથી હૃદય શુદ્ધ થાય છે. ભાવ જે છે એ પરમ શુદ્ધિકારક સાધન છે. ભાવ એટલે ભક્તિ. આ પ્રમાણે જીવનને ભગવતમય બનાવી અને હું અંતે આત્મજ્ઞાન દ્વારા સંપૂર્ણપણે માયાથી પર એવા મારા સ્વરૂપને પામી શકું. તો માયાને પાર કરવાનો ઉપાય ભગવાને દર્શાવ્યો. સ્વાભાવિક જ પ્રશ્ન થાય, ભગવાનનું શરણું લેવાથી જો માયાને તરી જવાતી હોય તો બધા કેમ ભગવાનનું શરણું લેતા નથી? એનો જવાબ આગળના શ્લોકમાં ભગવાન આપે છે. નમામ દુષ્કૃતિનો મૂઢાઃ પ્રપદ્યન્તે નરાધમાઃ માયયા પહૃત જ્ઞાના આસુરં ભાવમાશ્રિતાઃ માયાને તરવાનો ઉપાય ભગવાનની શરણાગતિ. આટલો સરળ ઉપાય છે, છતાં પણ બધાએ ઉપાય કેમ અપનાવતા નથી? ભગવાન એનો ઉત્તર આ શ્લોકમાં આપે છે. ઉત્તર આપવા માટે ભગવાન જે આ શરણાગતિ નથી સ્વીકારતા એવા મનુષ્યો માટે કેટલાક વિશેષણો વાપરે છે અને કહે છે કે એ આવા ગુણોવાળા છે, માટે મારું ભજન કરી શકતા નથી. નમામ દુષ્કૃતિનઃ મૂઢાઃ નરાધમાઃ માયયા પહૃત જ્ઞાનાઃ આસુરં ભાવમાશ્રિતાઃ ન પ્રપદ્યન્તે. આ બધા લોકો ન પ્રપદ્યન્તે, મારા શરણે આવતા નથી. સર્વપ્રથમ કે છે દુષ્કૃતિનઃ. દુષ્કૃતિ એનો અર્થ છે દુરાચારી, પાપ કર્મ કરનાર. દુષ્કૃત્યો કરનાર મારા શરણે આવતા નથી. શા માટે? તો વિશેષણ વાપરીને જ ભગવાન કહે છે. ઉત્તર એમાં જ રહેલો છે. કારણ કે એ દુરાચારી છે, માટે જ મારું શરણું લઈ શકતા નથી. ભગવાન ના નથી પાડતા કે દુરાચારીએ મારું શરણું ના લેવું. ભગવાનના શરણે જવાનો અધિકાર સર્વને છે, પરંતુ દુરાચારમાં વ્યસ્ત હોવાના કારણે એ વ્યક્તિના અંતરમાં પ્રભુના શરણે જવાની ઈચ્છા જ ઉત્પન્ન થતી નથી. તો ભગવાન તો સર્વના શરણ્ય છે, સર્વને માટે એના દ્વાર ખુલ્લા છે, પરંતુ પોતાના જ પાપ કર્મના કારણે, દુષ્કર્મના કારણે
અંતરમાં એવા અશરણ શરણ્ય પ્રભુનું શરણ લેવાની ઈચ્છા જ ઉત્પન્ન નહીં થાય. એ પોતાના જ પુરુષાર્થ ઉપર વધારે પડતો વિશ્વાસ રાખે છે. હું કરું, મારા થકી થઈ જશે, મારે બીજા કોઈની જરૂર નથી, કોઈને નમવાની, પૂજવાની, કોઈના આશીર્વાદની જરૂર નથી. હું કરું છું, મારા સામર્થ્યથી થઈ જશે. મારે આ જોઈએ છે માટે હું આ કરું, આ જોઈએ માટે આ કરું. તો મારી ઈચ્છા અને મારા કર્મ એનાથી બધું થઈ જાય છે. અને એ મારી ઈચ્છા પૂરી કરવામાં દુષ્કર્મનો આધાર લેવો પડે, અધર્માચરણ કરવું પડે તો પણ એ પાછો પડતો નથી. અને પરિણામે અંતર એટલું જડ થઈ જાય છે કે જે જડતાથી ભરપૂર એવા અંતઃકરણમાં પ્રભુને માટે કોઈ ભાવ જાગૃત થતો નથી. ઈશ્વર જેવું કંઈ હોય એ સ્વીકારવું પણ એના માટે મુશ્કેલ બની જાય છે. તો પોતાના જ દુષ્કર્મ અધર્માચરણના પરિણામે એ ઈશ્વરથી વિમુખ બની રહેશે. બીજો શબ્દ ભગવાન વાપરે છે મૂઢાહા, કારણ કે એ મૂઢ છે. મૂઢનો અર્થ જે પોતાના મૂળ પ્રમાણે વર્તે એ કોણ કહેવાય? મૂઢ કહેવાય. જેવો મૂળ આવ્યો આનો મૂળ છે, આજે મૂળ નથી, એ મૂળ 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 કર્યા કરે એ કોણ છે? મૂઢ છે. તો જીવન પોતાના મૂળના આધારે જીવવું એનો અર્થ છે સ્વચ્છંદી જીવન જીવવું, વિવેક રહિત જીવન જીવવું. મૂળ આવ્યો ખાઈ લીધું, મૂળ આવ્યો ઊંઘી ગયા, મૂળ છે વાતો કરી લીધી. કોઈ આવ્યું મૂળ નથી, વાતો નથી કરવી. મારે બોલવું હોય ત્યારે બીજાએ સાંભળવું પડે, પણ બીજા બોલે એ સાંભળવા માટે મારી પાસે મૂળ નથી. તો પોતાની મનમાની, મનના છંદના આધારે જે જીવન જીવતો રહે એ અવિવેકી છે, અને અવિવેકીને જ મૂઢ પુરુષ કહેવામાં આવે. જેના જીવનમાં વિચારનો અભાવ છે, સંયમનો અભાવ છે, પોતાને પ્રાપ્ત થયેલી બુદ્ધિ શક્તિનો જે યોગ્ય દિશામાં ઉપયોગ કરતો નથી. વિચારનો અભાવ છે, માટે જ આ લોકોએ સમજી નથી શકતા કે આ બ્રહ્માંડની પાછળ એક એવી શક્તિ રહેલી છે કે જેના આધારે જ આ બધું ચાલી રહેલું છે. કોઈ ઈશ્વરીય શક્તિનો સ્વીકાર કરવો એમના માટે મુશ્કેલ બની જાય છે. તો સમર્પણની વાત કે શરણાગતિની વાત તો દૂર રહી, એનો સ્વીકાર પણ મુશ્કેલ બને છે. તો દુષ્કૃતિનઃ મૂઢાઃ, આગળ કે છે નરાધમાઃ. ભગવાન અસલ ગામઠી ભાષા વાપરે છે. વૃંદાવનનો ગોવાળિયો બોલતો હોય ને, તો આ બધા કેવા છે? નરાધમ છે. નરાધમ જે મનુષ્યોમાં અધમ છે. આમ તો વ્રજવાસીઓ ગાળો બહુ બોલે, ભગવાનની ગાળો આપવામાં છોડે નહીં. ભગવાનની જ પરંપરા છે. તો ભગવાન કહે છે અહીંયા એના જેવા જ શબ્દો વાપરે છે. મૂઢ, દુષ્કૃતિ એટલે પાપીઓ, અને સાથે કેવા? નરાધમો. આ બધા મને ભજતા નથી. તો જે મનુષ્યમાં અધમ છે, મનુષ્યમાં અધમ છે એનો અર્થ જે પશુ જેવું જીવન જીવે છે.
મહાપુરુષ જ્ઞાની ઉત્તમ છે, સાધક મધ્યમતર છે, વિષયી મધ્યમ છે, અને જેના જીવનમાં કોઈ નીતિ નિયમ નથી, જે પશુવત જીવે છે, એ અધમ પુરુષ છે. જે પોતાના જીવનમાં ભોગને, સ્વાર્થને જ જે મહત્વ આપી રહેલો છે, તો એવી વ્યક્તિને માટે પણ ઈશ્વરને સ્વીકારવા, ઈશ્વરને સમજવા, એની સાથે સંબંધ સ્થાપવો, એના માટેની કોઈ સંભાવના રહેતી નથી. દુષ્કર્મી છે અને આજ અધમતા ફરી દુષ્કૃત્યમાં વધારો કરે છે. પાપ વધતા જાય છે અને પાપથી ભરપૂર અંતઃકરણમાં ઈશ્વરની ભક્તિ કે સ્વીકાર થવો અત્યંત કઠિન છે. તો મૂઢાઃ નરાધમાઃ માયયા અપહૃત જ્ઞાનાઃ, માયાએ જેના જ્ઞાનનું હરણ કરી લીધેલું છે, એનો અર્થ કે જે સંપૂર્ણપણે માયાના સકંજામાં છે, એવા સકંજામાં છે કે એમાંથી નીકળી અને પ્રભુના શરણે જવું એમના માટે સંભવ નથી. આમ તો દરેક જીવ માયામાં ફસાયેલો છે, છતાં પણ ઘણા બધા કે જે એટલા ફસાયેલા નથી કે વિવેક ના કરી શકે, એ વિવેક કરી ધીમેથી બહાર આવી અને પ્રભુનું શરણું લે છે. પરંતુ આ લોકો માટે ભગવાન કહેશે કે એ તો એવા છે કે માયાએ એના વિવેકનું અપહરણ જ કરી લીધેલું છે, બુદ્ધિનું જ અપહરણ કરી લીધેલું છે. તો આ પણ માયાની શક્તિ કે જે જીવની બુદ્ધિને જ હરીને લઈ જાય છે. અપહૃત જ્ઞાનાઃ, એનો અર્થ એ બુદ્ધિ માયાના ક્ષેત્રમાં જ હંમેશા રચીપચી રહેશે. અંતે કહેશે આસુરમ ભાવમાશ્રિતાઃ. આ બધા કોણ છે? તો કે જે આસુરી ભાવને હંમેશા આશ્રિત છે. કામ, ક્રોધ, લોભ આ બધા આસુરી ભાવ છે. તો આસુરી ભાવનાઓને એ ફરીને આશ્રિત થાય છે, વશ થઈ જાય છે. ફરીને કામનો આશરો, ક્રોધનો આશરો, લોભ, સ્વાર્થનો આશરો. તો આશરો જ્યારે આ બધાનો હોય તો પ્રભુનો આશરો એ ક્યાંથી ગ્રહણ કરે? કોઈ એકને સમર્પિત થવાય, બે જગ્યાએ તો સમર્પણ સંભવ નથી, બે જગ્યાએ આશ્રય સંભવ નથી. એક ઘરમાં હોય તો બીજા ઘરમાં ના હોય, બીજા ઘરમાં હોય તો એક ઘરમાં ના હોય. તો એવી રીતે જ્યારે જીવ કામ, ક્રોધ, લોભ આ બધા ભાવોનો આશ્રય લે તો ત્યારે એ ઈશ્વરનો આશ્રય લઈ શકે નહીં. એ બંને સાથે રહેવું સંભવ નથી. તો આસુરમ ભાવમાશ્રિતાઃ અતઃ મામ ન પ્રપદ્યન્તે, માટે એ મારા શરણે આવતા નથી. તો આ શ્લોકમાં વિશેષ કંઈ કહેવાનું નથી. કંઈ બેઠેલા એમાંના કોઈ છે નહીં. અહીં બેઠેલાની વાત ભગવાન આગળના શ્લોકમાં કરે છે, માટે એ શ્લોકને જોઈએ. ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનોર્જુન આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ
આગળ દર્શાવ્યું કે દુષ્કૃતિનઃ મામ ન પ્રપદ્યન્તે. આ શ્લોકમાં ભગવાન દર્શાવે છે કે કોણ મારું શરણું લેશે તો કહેશે સુકૃતિનઃ મામ ભજન્તે. દુષ્કૃતિનઃ ન પ્રપદ્યન્તે, સુકૃતિનઃ મામ ભજન્તે. સુકૃતિનો અર્થ છે સત્કર્મી પુરુષો, મનુષ્યો. બીજા શબ્દમાં કહીએ તો પુણ્યાત્માઓ, જે સત્કર્મી છે, પુણ્યશીલ છે, એવા લોકો મને ભજે છે. પુણ્ય પણ બે પ્રકારના હોય છે. એક પુણ્ય કે જે મને ભૌતિક સુખ સગવડ, ગૃહ, ધન, પરિવાર, સત્તા, સમૃદ્ધિ આ બધું પ્રદાન કરે. તો આ જે પુણ્ય જે છે એ પુણ્ય ભૌતિક ક્ષેત્રમાં વપરાતું પુણ્ય છે. જે ભૌતિક વિષયો, ભૌતિક સિદ્ધિ, સમૃદ્ધિ મને પ્રદાન કરે છે. બીજા પ્રકારનું પુણ્ય કે જેના દ્વારા મારા અંતરમાં ઈશ્વર પ્રત્યે ભક્તિ પ્રગટ થાય, હું ઈશ્વરાભિમુખ થઉં, સંત સમાગમ કરવાની ઈચ્છા થાય, જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા થાય, તો આ પણ પુણ્યનું જ ફળ છે. એટલે જ પૂર્વે પણ મેં વાત કરેલી હતી કે સાધક હંમેશા ઈચ્છે કે મારું પુણ્ય મારી આધ્યાત્મિક ઉન્નતિ માટે વપરાય. ભૌતિક સુખ સગવડ મળવામાં એ વપરાય ના જાય. એટલે જ પ્રભુને એ પ્રાર્થના પણ આના માટે કરતો રહે. અધ્યાત્મ યાત્રામાં કોઈ વિઘ્ન આવે તો એને પાર કરવા માટે મારા પુણ્યનો ઉપયોગ થાય. હતાશા, વિહવળતા, ઉદ્વેગ આ બધામાંથી હું બચી શકું. ગમે એવી વિકટ પરિસ્થિતિ પણ મને મારા માર્ગથી વિચલિત ન કરે, એમાંથી હું પાર ઉતરી જાઉં, એટલા માટે મારા પુણ્યનો ઉપયોગ થાય. તો આ રીતે પુણ્ય પણ બે પ્રકારે કાર્ય કરે છે. તો આ પ્રકારના પુણ્ય જે મનુષ્યોના છે, બંને પ્રકારના પુણ્યો જેની પાસે છે એવા મનુષ્યોની વાત ભગવાન આ શ્લોકમાં કરે છે. ચતુર્વિધા ભજન્તે મામ, 4 પ્રકારના લોકો મને ભજે છે. તો ભગવાન બરાબર જાણે છે
કોણ કોણ મને ભજે છે. એમણે પોતે જ વિભાજન કરી દીધું કે આ 4 વિભાગ છે. જે પણ મારો ભગત એ આ 4માંથી કોઈ એકમાં જ આવી જાય છે. તો ચતુર્વિધા મામ ભજંતી, 4 પ્રકારના પુણ્યાત્માઓ, સત્કર્મીઓ, સુકૃતિઓ મારું ભજન કરે છે. ભગવાને આ જે 4 વિભાગ કરેલા છે એ કઈ રીતે કરેલા છે વિચાર કરતા આપણને ખ્યાલ આવે. મનુષ્યોની ઈશ્વર પ્રત્યેની સમજદારી, ઈશ્વર પ્રત્યેની અપેક્ષા, એની પ્રાર્થનાનો પ્રકાર, આ બધાના આધારે ભગવાને ભક્તને 4 વિભાગમાં વહેંચેલ છે. તો ચતુર્વિધા ભજન્તે મામ જનાઃ સુકૃતિનઃ, સત્કર્મી મનુષ્યો, એવા 4 પ્રકારના સત્કર્મી મનુષ્યો મને ભજે છે. હે અર્જુન, ભગવાન સંબોધન કરે છે અર્જુન. અર્જુન કે જે સરળ છે. રુજુત્વાત અર્જુન, રુજુ સરળ હોવાથી એને અર્જુન કહેવાય છે. અને સરળતા એ પણ ભક્તની નિશાની છે. ભક્ત કેવો હોય? સરળ હોય. તો ભગવાન અર્જુનને કહેશે કે અર્જુન, તું પણ આ સુકૃતિજનોમાં આવે છે, તું પણ પુણ્યાત્મા છે. એટલા માટે તો મારા શરણે આવેલો છે, અને એટલે જ તારા માટે મારી માયાને પાર કરવી એ કોઈ કઠિન વસ્તુ નથી. તો હે અર્જુન, ચતુર્વિધામાં ભજન્તે. હે ભરતર્ષભ, બીજું સંબોધન કર્યું છે ભરતર્ષભ. ભરત કુલમાં જે ઋષભ શ્રેષ્ઠ છે એવા અર્જુન. કયા 4 લોકો? આર્તઃ, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. કોણ ભજે છે? તો કે આર્ત. આર્ત એટલે દુઃખી, ભયભીત. એ મને ભજે છે. બીજા કોણ? અર્થાર્થી, જેને શું જોઈએ છે? અર્થ, ધન. અર્થનો અર્થી, અર્થસ્ય અર્થી, ઈચ્છુક અર્થાર્થી. અર્થ એટલે ધન, વિષય. એનો જે ઈચ્છુક એવા અર્થાર્થી લોકો. જિજ્ઞાસુ, જે જ્ઞાનાર્થી, જ્ઞાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવે છે એવા જિજ્ઞાસુ. અને ચોથા છે જ્ઞાની. આ 4 મારું ભજન કરે છે. 4 એના વિશે વિસ્તારથી પછી જોઈએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.